નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ અર્જુનસિંહ ઠાકુર સાથે। મહેસાણા ખાતે જાયન્ટ્સ મહેસાણા સૈયદ દ્વારા મહિલા રોગ નિદાન કેમ્પ યોજાયો। શ્રી વેદમાતા બાલ પરિવાર આંખની હોસ્પિટલ ખાતે નટરાજ ગ્રુપ કૈલાસવાસી પ્રકાશચંદ્ર ગોવિંદલાલ જાનીના સહયોગથી મહિલાના ગર્ભાશયના મુખના તથા સ્તન કેન્સરની મેમોગ્રાફી સોનોગ્રાફીથી તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી। ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના તજજ્ઞો ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ અને નિદાન કરવામાં આવી હતી। આ સેવા કેમ્પમાં 85 બહેનોએ લાભ લીધો હતો। જાયન્ટ્સ મહેસાણા સૈયદ દ્વારા અગાઉ આ પ્રકારના 6 જેવા કેમ્પો કરવામાં આવ્યા છે, જેમાં 600 જેવી બહેનોએ સેવા લીધેલ છે। તપાસ દરમિયાન જે પણ બહેનને કેન્સરના રોગના લક્ષણ જણાય તો સત્વરે આર્થિક જરૂરિયાતમંદ મહિલાને ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે વિનામૂલ્યે સફળ સારવાર કરવામાં આવે છે। બાકી જેઓને જે અનુકૂળ આવે તે હોસ્પિટલમાં સારવાર કરાવતા હોય છે। આવા કેસો જવલ્દે જોવા મળે છે। જાયન્ટ્સ મહેસાણા સૈયદ દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ, આર્થિકમંદ પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ, વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓની બુક વિતરણ તેમજ આર્થિક સહયોગ કરવામાં આવે છે। આ કેમ્પમાં સંજયભાઈ જાની, નરેન્દ્રભાઈ દવે, ચેરમેન ત્રિપટ જોશી, ઝોનના પદાધિકારી તથા સૈયદ પ્રમુખ નિરૂપાબેન પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પાબેન પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં સૈયદ બહેનોએ હાજરી આપી અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। રમેશ સત્યની સાથે આપનો પરિચય જણાવો। મારું નામ નિરૂપાબેન પટેલ છે। હું જાયન્ટ્સ મહેસાણા સૈયદમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહી છું। આજે શું કાર્યક્રમ હતો? આજે અમારો પેપલેસ મેમોગ્રાફીનો ફ્રી ચેકઅપ કેમ્પ છે અને ફ્રી થાઇરોઇડ ચેકઅપ કેમ્પ છે। આ કેમ્પ દ્વારા કઈ સેવાઓ આપી રહી? આ અમે જાયન્ટ્સ મહેસાણા સૈયદમાં અમે લોકો પેપલેસ મેમોગ્રાફીનો જે કાર્યક્રમ કરીએ છીએ, એ સિવાય વૃક્ષારોપણ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, દીકરીઓને અમે લોકો રાશન કીટ, મહિલાઓને રાશન કીટ, વિધવા બહેનોને રાશન કીટ આપીએ છીએ। પછી સ્કૂલની બહેનો જે છોકરીઓ છે જેમના માતા પિતા નથી એમને અમે લોકો શૈક્ષણિક કીટ આપીએ છીએ। બહેનોને અમે છોકરીઓ જે નાની હોય છે એમને એડોપ્ટ કરેલી છે ભણવા માટે કે એમનો ફીસ ભરીએ છીએ, એમનો ખર્ચો કરીએ છીએ અને ઘણી બધી અમે સેવાકીય પ્રવૃત્તિ આવી હતી। આજે જે પ્રકારે કેમ્પ છે એ પ્રકારના કેમ્પ કેટલા કર્યા અને કેટલી બહેનોને લાભ આ વર્ષમાં અમે 2024માં અમે અત્યાર સુધી 6 કેમ્પ કર્યા અને દરેક કેમ્પમાં અમારી 100 ઉપરની સંખ્યા હોય છે અને ઓછામાં ઓછી અમે 600 બહેનોને લાભ આપ્યો છે।